વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બ ધમકીથી ચકચાર, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક કાર્યવાહી। વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે। અજાણ્યા શખ્સે સ્કૂલના અધિકારીઓને ઈમેલ મોકલી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી। આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી અને સ્કૂલ ખાલી કરાવી દેવામાં આવી હતી। પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। સમગ્ર સ્કૂલ કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। સ્કૂલના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં આવી હતી। પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી, જેને કારણે હાશકારો અનુભવાયો હતો। તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે અને ઈમેલ મોકલનારા શખ્સને શોધવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસમાં વડોદરાની 3 સ્કૂલોને આવી જ ધમકી મળી હોવાના બનાવો સામે આવ્યા છે। આવા બનાવોથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ સર્જાયો છે। પોલીસ અને પ્રશાસન દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। સ્કૂલોની સુરક્ષા વધારવા માટે તંત્રે ખાસ પગલાં લેવા શરૂ કર્યા છે। તમે કે તમે ઇમરજન્સીની અંદર તમે તમારા બાબાને લઈ જઈ શકો। મેં ફોન પર પૂછ્યું તો કે તમે એકવાર આવી જાઓ અહીંયા। બોમ્બ થ્રેટનો કંઈક મેસેજ મળ્યો છે એવું કીધું મેડમે। હા, એટલે લઈ જાઉં છું એમને, ઘરે લઈ જાઉં છું। સ્કૂલમાંથી તો મેસેજ આવ્યો હતો એ લોકોનો, અને એમને કીધું કે પિકઅપ કરી જાઓ તો બોમ્બ થ્રેટ્સ છે। કોઈનો ફોન નથી આવ્યો। એ લોકોનો આખી ગ્રુપ સિસ્ટમ જ છે, એ ગ્રુપ સિસ્ટમમાં અપડેટ થાય છે સિગ્નસની।